इंस्टीट्यूट ऑफ टाउन प्लानर्स इंडिया द्वारा आयोजित वेस्ट जोन कॉन्फ्रेंस में अपनी सौनी साथे मंच पर उपस्थित HCL ऑन अर्बन प्लानिंग चेरमेन श्री केशव वर्मा जी, ITPI ना नेशनल प्रेसिडेंट श्री NK पटेल, हमारा विभागना अग्र सचिव श्री अश्विनी कुमार, केंद्र सरकारना निवृत्त सचिव श्री R गोपालन, ITPI GRC ना श्री राजेश भाई रावल, VP कुलश्रेष्ठा, चेयरमैन श्री सैनिल पटेल, काउंसिल मेंबर श्री प्रदीप कपूर, मारा साथी धारासभ्य ने अमदावाद शहरना प्रमुख अमित भाई, धारासभ्य श्री जीतुभाई, पूर्व धारासभ्य राकेश भाई, धारासभ्य श्री कौशिक जैन, अमदावाद टाउन प्लानिंग कमिटी ना चेरमेन रितेश भाई, उपस्थित सौ महानुभाव, प्रेस मीडिया ना मित्रों, सौ ने मारा नमस्कार। 2 દિવસની કોન્ફરન્સ અને 2 દિવસની કોન્ફરન્સમાં સરકાર તરીકે અમે એટલું કહી શકીએ કે તમારા તરફથી કોન્ફરન્સ દરમિયાન જે પણ સારા સુલઝાઓ આવશે એની ઉપર સરકાર 100% વિચાર કરે। અને દરેક વસ્તુ ધીમે ધીમે તમે જુઓ તો અર્બનાઇઝેશન તરફ વળ્યા ખરા। પહેલા ડેવલપમેન્ટ ઉપર વિચાર કર કે ભાઈ ડેવલપમેન્ટ લિવેબલ માટે ઓકે, પણ લવેબલ કેવી રીતે થાય એના ઉપર હવે બધાનું મગજ ફોકસ થયું કે આ ભાઈ લવેબલ બનાવવું પડશે, એટલું લિવેબલ નહીં ચાલે। એટલે લવેબલ માટે બંને સાથે હશે તો જ સસ્ટેનેબલ માટે સસ્ટેનેબિલિટી હવે બધા માટે જરૂરી થઈ ગઈ છે। દરેક વસ્તુ માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે અને આ 5 જ વર્ષમાં આપણે દરેક સેક્ટરમાં આત્મનિર્ભર બનવાના છે। અને આત્મનિર્ભર જો બનવું હશે તો દરેક વસ્તુમાં સસ્ટેનેબિલિટી આપણી પાયામાં રહેવાની છે। તો સસ્ટેનેબિલિટી માટે આમ કુદરતનો ક્રમ છે, પણ પહેલાં આપણને જ્યાં સુધી એવું એક મોટું કુદરત તરફથી થાપટ ના આવે ત્યાં સુધી આપણે બધા આપણી મસ્તીમાં હોઈએ। પણ કોરોના પછી આપણને એવું લાગ્યું કે ભાઈ આપણે કુદરતની સાથે રહેવું પડશે। એટલે દરેક વસ્તુ રિસાયકલ જો થતી રહેશે તો જ આપણે એની મેં ટકી શકીશું। અને એના કારણે તમે જુઓ આજે દરેક પાણીથી માંડીને ઇલેક્ટ્રિસિટીથી માંડીને દરેક વસ્તુ રિસાયકલ માટે કેવી રીતે એનો ઉપયોગ થઈ શકે વધુમાં વધુ એના ઉપર દરેક ભાર મૂકી રહ્યા છે। અને સિટીમાં તો અમારી અહીંયા અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં નવરંગપુરા વિસ્તાર એટલે લો ગાર્ડન વિસ્તાર એ લગભગ 17% કપાત સાથે આખી ટીપી બનેલી છે અને અત્યારે 40% કપાત કરીએ છીએ છતાં પણ આપણને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી નડ્યા કરે છે। અને એક મગજમાં સેટ થઈ ગયું છે કે ભાઈ રોડ પહોળા કરી નાખો એટલે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન। એટલે રોડ રસ્તાની અંદર જ આપણું ડેવલપમેન્ટ અંદર આવી ગયું છે કે ભાઈ રોડ રસ્તા કેવી રીતે મોટા કરી શકાય, એના ઉપર હાઈરાઇઝ કેવી રીતે બનાવી શકાય, એ ડેવલપમેન્ટનું એક મુખ્ય આધાર બની ગયો હોય એવું અત્યારે આ તો મારો અનુભવ, કદાચ એની અંદર તમારા બધાના વ્યૂઝ જુદા હોઈ શકે, પણ એની અંદરથી બહાર નીકળી અને કોમન એમ્યુનિટીઝ વધારે ને વધારે
અને સસ્ટેનેબિલિટી કીધી તો અહીંયા આગળ આપણે દરેકે દરેક કે ભાઈ સામાન્ય માણસ, ગરીબ માણસ કે પૈસાવાળા, દરેક માટે પૈસા જ્યારે મેન્ટેનન્સ, મેં જોયું છે કે સોસાયટીનું મેન્ટેનન્સ પૈસા કમાતો હોય ને તોય એને આપવાની તકલીફ કરતો હોય કે યાર આટલું બધું તો હોતું હશે, આટલા બધા રૂપિયા મેન્ટેનન્સમાં હોય. એનો વિચાર કરો કે દરેકના મગજમાં છે કે ભાઈ વસ્તુ આપણે બનાવી દઈએ પણ એનું મેન્ટેનન્સ તો સસ્તું જ હોવું જોઈએ. તો એ કેવી રીતે બને એના માટે આ રિસાયકલિંગ આપણે જરૂરી છે. રિસાયકલ ઉપર મેક્સિમમ ભાર મૂકીએ છીએ એટલા માટે કે ગ્લોબલ વોર્મિંગ તરફ આપણે ધસી ગયા, ખબર જ ના પડી આપણને કે આ ગ્લોબલ વોર્મિંગ શું છે, કેવી રીતે થશે ને ક્યાં આપણે જઈને ઊભા રહ્યા. હવે આજે બધાને એમ લાગે છે કે ભાઈ એક સામટો, જ્યાં અત્યારે વરસાદની પેટર્ન જુઓ તો એક સામટો વરસાદ પડે, જ્યાં પડે ત્યાં એક સામટો પડે, એક ઝાટકે પડવા તમે ગમે તેટલી ડિઝાઇન કરી હોય અને કોઈ કામની ના આવે, કોઈ કામમાં ના આવે. એટલે કુદરત એટલે એન્વાયરમેન્ટ સાથે માન્ય નરેન્દ્રભાઈ પણ મિશન લાઈફ શરૂ કરાયું છે કે મિશન લાઈફ એટલે કે આપણે રોજબરોજની લાઈફ પણ જે જીવીએ છીએ, આપણે પોતે જે જીવી રહ્યા છીએ એમાં પણ એન્વાયરમેન્ટનું ધ્યાન રાખીને જીવવું જોઈએ કે આપણે શું કરી શકીએ, કેવી રીતે કરી શકીએ. આપણે લાઇટ બચાવી શકીએ, આપણે પાણી બચાવી શકીએ, આપણે પેટ્રોલ બચાવી શકીએ, જે બચાવી શકીએ બધું એન્વાયરમેન્ટ માટે કામનું છે. તો એ આપણે ઘણી વખત એમ કહે કે ભાઈ દેશ માટે કોણ કામ કરે, તો કે ભાઈ સૈનિક કરે છે એટલું છે. સૈનિક સિવાય આપણે કેવી રીતે દેશને કામમાં આવીશું? તો દેશને કામમાં આવવા માટે આ બધી જ વસ્તુ કામમાં તમે લેશો તો એ બધી જ વસ્તુ દેશ માટેની જ છે. આપણે દેશ સેવા કરી કહેવાય. લાઇટ બચાવીએ તોય દેશ સેવા, પાણી બચાવીએ તોય દેશ સેવા, પેટ્રોલ બચાવીએ તોય દેશ સેવા, અને પ્રાકૃતિક ખેતી તરફ જઈએ તોય દેશ સેવા છે. એટલે દેશ આપણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઉદ્યોગ માટે 100% આપણું હોય ધ્યાન કે ભાઈ ઉદ્યોગ જેટલા વધુ ને વધુ આવે એના માટે ના નથી, પણ ઉદ્યોગને સાથે સાથે આપણું પર્યાવરણનું પણ એટલું જ ધ્યાન, અને સૌથી વધારે કોણ રાખી શકે પર્યાવરણ માટેની જગ્યા, તો એ ડેવલપમેન્ટ પ્લાનમાં જ આવવું જોઈએ. ડેવલપમેન્ટ પ્લાન જ આપણે એવી રીતે બનવો જોઈએ. આપણે પણ અત્યારે એક માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ એવું હવે કરવા જઈ રહ્યા છીએ કે દરેક ટીપી જે નવી બનશે એમાં 1% જગ્યા આપણે અર્બન ફોરેસ્ટ માટે રાખીશું કે ભાઈ જે 5% છે એની અંદરથી, એટલે બાકી ગાર્ડન ને બધું બનતું રહે સાથે સાથે. પણ એ જો આ થાય તો હવે નવા પ્લાનિંગમાં તમે વિચારજો, એમાં કંઈક પ્લસ માઇનસ હોઈ શકે કે ખરેખર પોઝિટિવ આ શક્ય છે, આમાં આવી રીતનું શક્યતા નથી, તો આપણે બધું વિચાર કરી શકીએ. પણ આવું હોય તો આપણા માટે, કારણ કે જેમ જેમ ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટે ફક્ત ને ફક્ત અત્યારે તો એવું લાગે છે કે આ ગ્રીનરી જેટલી વધારીશું તો જ આપણે એની અંદરથી બહાર નીકળી શકીશું. તો એ સૌથી વધારે ક્યાંક ને ક્યાંક ડેવલપમેન્ટના આધારે અમારે તો ઘણું બધું ન્યૂઝપેપરથી માંડીને બધામાં, કારણ કે રોડ રસ્તા નવા બનાવતા હોય, મોટા બનાવતા હોય તો ઝાડ કપાય, અને ઝાડ કપાય એટલે તો કેટલું બધું ક્રિટિસાઇઝ અમે થતા હોઈએ છીએ કે અમને ખબર, પણ સાથે સાથે એક ઝાડ કપાતું હોય તેની સાથે 5 ઝાડ નવા આપણે ઉગાડવાનો પણ પ્રયત્ન કરીએ. પણ છતાં પણ જ્યારે ઝાડ કપાતું હોય ત્યારે જે પર્યાવરણ પ્રેમી હોય એને તો જાણે પોતાને ઉપર ઘા થતો એવું લાગે, અને વાત વ્યાજબી છે. એટલું દરેક જણને આ થશે ત્યારે આપણને કોઈ ગ્રીનરી નડવાની નથી. એટલે કોઈ જાતની ગ્લોબલ વોર્મિંગ એ દિવસે આપણે બહાર નીકળી જઈશું. દરેકને એમ થવું જોઈએ કે ઝાડ કપાતું હોય તો મારા ઉપર ઘા થતો એવું લાગે, એ દિવસે આપણે ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળી જઈશું. એટલે દરેક જણ આનું ધ્યાન રાખી, અને અત્યારે આજે 2 દિવસના સેમિનારમાં જે પણ ચિંતન થશે એ નવા આવનારા સમયના જે પડકારો છે એનો પણ વિચાર કરશે, અને સસ્ટેનેબિલિટી ઉપર વધારે ભાર મૂકી લિવેબલ અને લવેબલ ઉપર આપણે આગળ વધીશું. આપણે સૌ સાથે મળી અને વિકસિત ભારતનો મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈ નાખવા જઈ રહ્યા છે, ત્યારે આપણે ગુજરાત તરીકે એમાં સૌથી વધારે યોગદાન આપીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ.